જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ. હવામાન વિભાગે સાબરકાંઠા જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવનાના પગલે લોકોને સાવચેતી રાખવા અને બપોરના સમયે તડકામાં ફરવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા પણ લોકોને ગરમીથી બચવા માટે જરૂરી પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આજે ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચતા બપોરના સમયે રોડ સુમસાન બન્યા હતો. બજારો પણ સુમસાન બની હતી. લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ આ ગરમીમાં ટાળ્યું હતું. જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ. હવામાન વિભાગે સાબરકાંઠા જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવનાના પગલે લોકોને સાવચેતી રાખવા અને બપોરના સમયે તડકામાં ફરવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા પણ લોકોને ગરમીથી બચવા માટે જરૂરી પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આજે ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચતા બપોરના સમયે રોડ સુમસાન બન્યા હતો. બજારો પણ સુમસાન બની હતી. લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ આ ગરમીમાં ટાળ્યું હતું. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.